માથકમાં 6 વર્ષના બાળક સાથે ક્રૂરતાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। માથકમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ બેગ પેકિંગ નામની કંપનીની કોલોનીમાં રહેતા એક દંપતીના ઝઘડા વચ્ચે માસૂમ બાળકનો ભોગ લેવાયો છે। જાણવા મળતી વિગતો મુજબ આદિપુરથી અંજાર તરફ જતા માથકમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ બેગ પેકિંગ કંપનીની કોલોનીમાં રહેતા ખેતસિંહ દેવીસિંહ અહિરવાલ અને તેમની પત્ની વચ્ચે અગાઉ કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી। શુક્રવારે સવારે રાબેતા મુજબ પત્ની કામે નીકળી ગઈ હતી અને સાંજે પરત આવતા તેમનો 6 વર્ષનો પુત્ર રાહુલ ક્યાંય જોવા ન મળતા આજુબાજુમાં શોધખોળ આદરી હતી, પરંતુ ક્યાંય પુત્ર જોવા ન મળતા આદિપુર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસને સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું કે રાહુલ છેલ્લે તેના પિતા ખેતસિંહ સાથે તળાવના કિનારે હતો અને ખેતસિંહે રાહુલને તળાવમાં ધક્કો દીધો છે। સાંજના અરસામાં તળાવમાં તપાસ કરતા રાહુલ દયારામ કુશવાનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ રામબાગમાં ખસેડી પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપી ખેતસિંહ દેવીસિંહ અહિરવાલ પોલીસના હાથવેતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે।